કેમ છે બાળકો? મજામાં? નિશાકની તૈયારી શરૂ થઈ ગઈ? થઈ ગઈ ને સરસ રીતે? જુઓ, આજે આપણે સ્વાધ્યાય 4.4 કરીશું શરૂ. એમાં બે શબ્દ છે, એક છે ઉપનિષાયક અને બીજો છે સહવ્ય. તો આજ આપણે આ બે શબ્દ સમજવા છે. ઓકે, ઉપનિષાયક અને સહવ્ય. તો જુઓ, સીધું આમાં થિયરીમાં કંઈ સમજાવીએ કંઈ એવું નથી, વ્યાખ્યામાં કંઈ સમજાવીએ કંઈ નથી, જે છે દાખલો લઈને જ સમજાવવું પડે. તો આ દાખલા નંબર 1નો પહેલો લીધો. આમાં મારે આ બધા ઘટક, આ બે કક્ષાવાળો નિશાયક છે, દ્વિહાર નિશાયક, એટલે 4 ઘટક છે. ચારે 4 ઘટકના ઉપનિષાયક અને સહવ્યવ શોધવા છે. જોજો, આ પહેલો 2નો ઉપનિષાયક, એનો સંકેત છે M11. કેપિટલ M એટલે ઉપનિષાયકનો સંકેત. ઓકે, આ 11 એટલે શું? તો એનું સ્થાન બતાવે. 11 નથી હો ભાઈ, 11. પહેલી હાર પહેલો સ્તંભ, ભણી ગયા ને શ્રેણિકમાં? એ જ પહેલી હાર પહેલો સ્તંભ એટલે આ 2. આ વાક્ય 2નો ઉપનિષાયક ના લખવું એને હું M11 લખું તો ચાલે. અત્યારે તો હું 2 લખું જ છું, પણ ખાલી M11 લખવું એનો અર્થ 2નો ઉપનિષાયક, પહેલી હાર પહેલા સ્તંભ, એના ઘટકનો ઉપનિષાયક. હવે શોધાય કઈ રીતે? તો કે આ 2 જે છે એ જે હારને સ્તંભમાં છે કેન્સલ, સામે જે ઘટક બતાવે એનો ઉપનિષાયક. બોલો, ખ્યાલ આવે? -4નો ઉપનિષાયક, તો એને કહેવાય M12. પહેલી હાર બીજો સ્તંભ, ખાલી આ લખું તો ચાલે. તો આ -4 જે હાર સ્તંભમાં છે કેન્સલ, એને સામે જે ઘટક દેખાય એ એનો ઉપનિષાયક. હવે આ 0નો ઉપનિષાયક, તો એને કહેવાય M21. બીજી હાર પહેલો સ્તંભ કેન્સલ, તો આ સામે -4 દેખાય છે. અને આ 3નો ઉપનિષાયક, આ 3 બીજી હાર બીજા સ્તંભમાં છે કેન્સલ, સામે કયો ઘટક દેખાય? 2. આ થઈ ગયો ઉપનિષાયક. હવે કાઢી નાખું છું, જગ્યા જોશે એટલે. સહવ્યવ લખવો છે. જોજો, હવે સહવ્યવ ચાલુ કરું છું. આ 2નો સહવ્યવ, તમને આ તો ખ્યાલ આવી ગયો ને ભાઈ? છે ને સાવ સહેલું. આ 2 ઘટક જે હાર સ્તંભમાં હોય કેન્સલ, સામે જે ઘટક દેખાય એનો ઉપનિષાયક. સહવ્યવમાં એ જ છે. આ 2 જે હાર સ્તંભમાં છે કેન્સલ, સામે જે ઘટક દેખાય એ લખવાનું. પણ વધારામાં શું છે સાંભળજો, -1ની ઘાતમાં I + j ગુણાવાનું એને. હવે I + j શું છે કહો? I એટલે હારનો નંબર, j એટલે સ્તંભનો નંબર. તો કઈ હાર અને સ્તંભ? આ 2 જે હાર અને સ્તંભમાં છે, જેનો તમે સહવ્યવ લખતા હોય, હા, સહવ્યવને કેપિટલ A થી બતાવાય. A11 ઉપનિષાયક એમથી, સહવ્યવ કેપિટલ A થી. A11 11 નહીં, 11 પહેલી હાર પહેલો સ્તંભ 2. 2નો સહવ્યવ આ ના લખો, મારે ખાલી A11 લખાય. તો આ થશે -1ની ઘાત. 2 છે પહેલી હાર પહેલા સ્તંભમાં છે, ટૂંકમાં આ 2 નંબર અહીંયા આવે અને જેમાં લખવાના છે, ગુણ્યા 3. તો -1ની 2 ઘાત એટલે તો +1, તો આ થઈ ગયો 3. ખ્યાલ આવે? બીજું, આ -4નો સહવ્યવ, -4 એટલે એ 12 કહેવાય, પહેલી હાર બીજો સ્તંભ. તો જુઓ, -1ની ઘાત. હવે I + j, એકવાર લખ્યું મેં સૂત્ર. I એટલે હાર, j એટલે સ્તંભ. ટૂંકમાં આ 2 ઘટક, હારનો નંબર છે, આ સ્તંભનો નંબર છે, એ 2નો સરવાળો -1ની ઘાતમાં, અને ગુણ્યા આ ઘટક જે હારના સ્તંભમાં છે કેન્સલ, તો આ તો 0 આવી ગયું.
બાકી જુઓ એક સ્ટેપ બતાવું, આ -1ની 3 ઘાત એટલે -1 થાય, ગુણ્યા 0 છે એટલે 0 થયું. ટૂંકમાં ઉપનિષાયકને આગળ -1ની ઘાતમાં i + j ગુણાવી દો એટલે સહઅવયવ થઈ જાય. ત્રીજું 0નો સહઅવયવ તો એ કહેવાય a21. બરાબર છે. તો -1ની ઘાતમાં 2 + 1, બીજી હાર પહેલો સ્તંભ, આ 0ની આ છે. હવે આ કેન્સલ કરી દો તો થાય -4, એ એને ગુણાવી દેવાના. તો આ -1 ગુણ્યા -4 તો આ +4. અને છેલ્લો 3નો સહઅવયવ તો 3 છે એ 2 2માં છે. તો -1ની ઘાત થાય 2 + 2, એને શું ગુણાવવાનું તો કે આ 3 જે છે એ જે આર સ્તંભમાં જે કેન્સલ, સામે જે ઘટક દેખાય ગુણાવી દેવાનો 2. તો આ -1ની 1 ઘાત, સોરી 2, -1ની 4 ઘાત એટલે +1 ગુણ્યા 2. ખ્યાલ આવી ગયો? તો આને કહેવાય ઉપનિષાયકને સહઅવયવ. ફરી એકવાર કહી દઉં, સાંભળજો બરાબર. આ 2 કક્ષાવાળા નિષાયક માટે આ ઘટક જે આર અને સ્તંભમાં હોય કેન્સલ એટલે સામે જે ઘટક એક જ બચશે એ દેખાય ઉપનિષાયક. એ જ વસ્તુ એ જે સામે ઘટક દેખાય એને -1ની ઘાતમાં i + j ગુણાવી દેવાના. i એટલે હારનો નંબર ને j એટલે સ્તંભનો નંબર. ઓકે, તો -1ની ઘાતમાં હાર પ્લસ સ્તંભનો નંબર કરી નાખો અને જે આવે સહઅવયવ. ઉપનિષાયકને આ -1ની i + j ઘાત ગુણાવી દો એટલે સહઅવયવ મળી ગયો. ટૂંકમાં એવું કહેવાય. ઉપનિષાયક એમથી દર્શાવાય, સહઅવયવ કેપિટલ એથી બતાવાય છે. બાજુમાં હાર અને સ્તંભનો નંબર લખવાના, એ જ અહીંયા ઘાતમાં આવશે. બોલો, ખ્યાલ આવી ગયો? હવે ધ્યાનથી જોશો ને તમે તો ઉપનિષાયક તો ટૂંકું થઈ ગયું કે આ જે ઘટક હોય એનો સામેનો 2નો 3, 0નો -4, -4નો 0 અને 3નો 2. પણ સહઅવયવમાં તમે ધ્યાનથી જોશો ને તો આ 2નો 3 અને 3નો 2 થાય. અગ્રવિકર્ણમાં સામસામેનો ઘટક થાય. જુઓ, 2નો સહઅવયવ 3 આવ્યો હશે અને 3નો સહઅવયવ 2 આવ્યો હશે. 2નો 3 અને 3નો 2 અગ્રવિકર્ણમાં સામેનો ઘટક સીધો સહઅવયવ થાય. પણ પ્રતિવિકર્ણમાં તમે જોશો ને તો 0નો સહઅવયવ +4 આવ્યો હશે અને આ -4નો સહઅવયવ -0 આવ્યું હોય. જુઓ, આ ઓછા છે પછી તો 0 જ થાય. એટલે પણ યાદ રાખવા માટે મારે 1 માર્કના MCQ માટે દેવું હોય સહઅવયવનું સૂત્ર સીધું. ઉપનિષાયક તો સીધો જ છે, 1 માર્ક કોઈ ગમે તે હોય કે સામેનો ઘટક. ઉપનિષાયક તો સીધો જ કે સામેનો ઘટક. પણ સહઅવયવમાં યાદ રાખવું પડે કે અગ્રવિકર્ણ હોય તો સામેનો ઘટક અને પ્રતિવિકર્ણ હોય તો સામેના ઘટકને માઇનસ ગુણાવવાનું. આ 0 ને માઇનસ ગુણાવો એટલે -4, સોરી -4 ને માઇનસ ગુણાવો એટલે +4 અને આ 0 ને માઇનસ ગુણાવો એટલે -0, પણ 0 છે એટલે પ્લસ. 0 સિવાય હોત તો નિશાની બદલીને આવત. તો સહઅવયવ માટે શું યાદ રાખ્યું? છેલ્લી વાર, અગ્રવિકર્ણમાં સીધો સામેનો ઘટક, પ્રતિવિકર્ણમાં સામેના ઘટકને માઇનસ ગુણાવી દેવાનું. ક્લિયર? ઓકે, હમણાં એક દાખલો લઉં છું, એ ડાયરેક્ટ લખીશ. આ જોઈ લ્યો. હવે જુઓ, જોઈએ આમાં લખું છું તો એનો ઉપનિષાયક તો એને કહેવાય M11. ઓકે, તો ડી સીનો ઉપનિષાયક M12 તો બીનો ઉપનિષાયક M21 તો એની સામેનો ઘટક સી. ડીનો ઉપનિષાયક M22 તો એ. થઈ ગયા ઉપનિષાયક. હવે સહઅવયવ લખું. એનો સહઅવયવ
A11 तो D डायरेक्ट सामेनो घटक D नो सहअवयव A22 तो ए आ मैं पहला लख्યું કે અગ્રવિકર્ણ હોય તો સીધો સામેનો ઘટક સહઅવયવ થાય। હવે જોજો પ્રતિવિકર્ણ હોય C નો સહઅવયવ तो C એટલે A12 સામેનો ઘટક માઇનસ કરી દેવાનો -B અને B નો સહઅવયવ સામેનો ઘટક માઇનસ। તો જો ટેક્સ્ટ બુકમાં દાખલા નંબર 1 માં 2 દાખલા હતા 2x2 ના। હવે હું એના પરથી એક MCQ બનાવું છું। આ MCQ હું બનાવું છું, જોજો સાંભળજો। 3 - 2 4 1 ઓકે। આ રકમ માટે હું તમને કહું A11 હવે મારે સહઅવયવ એવું લખવાની જરૂર નહીં। A11 લખું એટલે આ 1 પહેલી હાર પહેલા સ્તંભમાં જે ઘટક છે એનો સહઅવયવ, તો આ 3 એનો સહઅવયવ 1 આ થઈ ગયું ખાલી જગ્યા MCQ। હું તમને કહું A21 બીજી હાર પહેલો સ્તંભ એટલે આ 4 એનો સહઅવયવ તો સામેનો ઘટક માઇનસ ગુણાવીને એટલે 2। હું અહીંયા લખું A12 પહેલી હાર બીજો સ્તંભ એટલે -2 એનો સહઅવયવ એટલે સામેનો ઘટક માઇનસ ગુણાવીને -4। હું લખું A22 તો કે બીજી હાર બીજો સ્તંભ એનો સહઅવયવ તો કે સામેનો। આ રીતે MCQ પૂછાઈ ગયેલું છે ભાઈ, સહેલું છે છતાંય પૂછાય આ રીતે। ખ્યાલ આવી ગયો? ખાસ આ બેનું ધ્યાન રાખવાનું। છેલ્લી વાર અગ્રવિકર્ણ હોય તો સામેનો ઘટક, પ્રતિવિકર્ણ હોય તો સામેનો ઘટક માઇનસ ગુણાવી દો, આ સહઅવયવ। ઉપનિષેક તો સીધો સામેનો ઘટક 2x2 થઈ ગયું। હવે 3x3 માં શોધવું, 3 કક્ષાવાળા નિશ્ચાયકમાં શોધવું છું। ઓકે, કરી દો આ। હવે જુઓ આ 3 કક્ષાવાળો નિશ્ચાયક, ટૂંકમાં 3x3 ત્રિહાર નિશ્ચાયક, એમાં 9 ઘટક હોય। આ 9 ઘટકના ઉપનિશ્ચાયક અને સહઅવયવ શોધવા છે। જોજો શોધું છું। હવે સીધો આ સંકેત લખું છું એટલે વાક્ય લખવું નહીં। M11 ઉપનિશ્ચાયક પહેલી હાર પહેલો સ્તંભ એટલે 1 તો આ 1 જે હારના સ્તંભમાં છે કેન્સલ, બાકીના ઘટકો એને સ્થિતિમાં રાખો અને જે દ્વિહાર નિશ્ચાયક મળે એનો ઉપનિશ્ચાયક કહેવાય। હવે મૂલ્ય શોધી લ્યો, 10 - -1 11 10 - -1 11। M12 પહેલી હાર બીજો સ્તંભ આ 0 0નો સહઅવયવ તો 0 જે હાર અને સ્તંભમાં છે પહેલી હાર બીજો સ્તંભ કેન્સલ, બાકીના 4 ઘટક 3 0 - 1 2। હવે આનું મૂલ્ય 6 - 0 6। M13 ફરી એ આ 4 પહેલી હાર ત્રીજો સ્તંભ જે એ કેન્સલ, 4નો ઉપનિશ્ચાયક છે, બાકીના 4 ઘટકો એને સ્થિતિમાં રાખો તો 3 - 0 3। આ થઈ ગયા પહેલી હારના। બીજી હારના 2 1 બીજી હાર પહેલો સ્તંભ એટલે આ 3નો ઉપનિશ્ચાયક તો આ બીજી હાર પહેલો સ્તંભ કેન્સલ તો 4 ઘટક આ દેખાશે, જોઈ લો આ કેન્સલ, સોરી આ કેન્સલ, આ વચ્ચેથી કેન્સલ કરવું એટલે 0 4 1 2 તો આ 0 - 4 તો -4 લખી નાખું ડાયરેક્ટ। ઓકે, આ M22 આ M22 એટલે 5 એનો ઉપનિશ્ચાયક તો બીજી હાર બીજો સ્તંભ કેન્સલ, બીજી હાર બીજો સ્તંભ આમ વચ્ચે ચોકડી કેન્સલ કરી દો તો આ 1 0 4 2 દેખાશે તો આનું મૂલ્ય 2 2 3 બીજી હાર ત્રીજો સ્તંભ આ કેન્સલ 1 0 0 1 તો આનું મૂલ્ય 1। તો આ થઈ ગયા ઉપનિશ્ચાયક પહેલી હાર બીજી હાર 6 ઘટકના। હવે આ ત્રીજી હાર આવડશે ને, જુઓ આ 0 આ કહેવાય M31 ત્રીજી હાર પહેલો સ્તંભ આ કેન્સલ તો 0 - 20 એટલે -20 3 2 આ 1નો ઉપનિશ્ચાયક
આ કેન્સલ, તો આ 1 3 4 ઓછા 1 દેખાશે, તો ઓછા 1 ઓછા 12 ઓછા 13, આ 2 M33 આ કેન્સલ, 5 ઓછા 0 5 આવી ગયું. ઓકે, મારે સહવ્યો અહીં બાજુમાં બતાવો છે, ચલો એક લખી નાખું ફરીથી. M33 જોજો, હવે આ સીધું લખું છું, આ 0 0 ઓછા 20 ઓછા 20 M32 લખી તો દઉં છું, જોઈ લેજો. ઓછા 1 ઓછા 12 ઓછા 13 M33 આ છેલ્લો 5 ઓછા 0 5. ઓકે, થોડુંક ટૂંકમાં લખી નાખ્યું. આવડશે ઉપનિષેક? તો સહવ્યોમાં પાછો ઉપનિષેક તો વચ્ચે આવશે જ. હવે જોજો, હવે શોધું છું સહવ્યો. ફરી A11 એટલે આ એકનો સહવ્યો, પહેલી હાર પહેલો સ્તંભ, 5 1 ઓછા 1 2 થશે. આ જે આર સ્તંભમાં કેન્સલ, આરના સ્તંભમાં કેન્સલ, બાકીના 4 ઘટકો. ટૂંકમાં ઉપનિષેક તો આવે છે. આગળ વધારાનું શું આવે? -1 ઘાતમાં I પ્લસ J. I એટલે હારનો નંબર, J એટલે સ્તંભનો નંબર. આ 2 નંબર હોય તો જુઓ, આ +1 થઈ ગયું, ઓછા 1 ની 2 ઘાત. હવે ક્યાં નિશેક લખું છું, મૂલ્ય શોધી લઉં ને. 10 ઓછા ઓછા વત્તા 1 11 ગુણ્યા 1 11 આવી ગયો. A12 -1 ઘાતમાં 1 + 2, પહેલી હાર બીજો સ્તંભ. પછી ઉપનિષેક તો આનો આ જ આવે પાછું, 3 0, કેમ કે આ 0 જે છે એ જે આર સ્તંભમાં છે કેન્સલ, તો પહેલી હાર બીજો સ્તંભ કેન્સલ, એટલે 3 0 ઓછા 1 2. આ થયું -1, આ થશે 6, તો આ -6. A13 તો -1 ઘાત 1 + 3, આ 4નો સહવ્યો, આ કેન્સલ, 3 0 5 1 આ રહ્યું. એ જોઈએ, એ તો ઉપનિષેક તો આવી જ આમાં. આ -1, 3 ઓછા 0 આ ઓછા 3. સોરી, આ 1 ને 3 તો 4 થાય ભાઈ, +1 થાય. ઓકે, જો આ પહેલી હાર થઈ ગઈ, આ સહવ્યો, આ પહેલી હાર. હવે બીજી હાર 2 1, બીજી હાર પહેલો સ્તંભ, એટલે આ 3નો સહવ્યો, તો કે -1 ઘાત 2 + 1, આ કેન્સલ, બીજી હાર પહેલો સ્તંભ, તો 0 1 4 2, આ -1, આ -4, તો +4. આ જ હતું, એ જ. A22 -1 ની 2 + 2 ઘાત, આ 5નો સહવ્યો છે, આ કેન્સલ, બીજી હાર બીજો સ્તંભ, 1 0 4 2. અહીં હતું એ જ આવે ભાઈ, તો ઉપનિષેક તો આવે જ વચ્ચે. આ +1 આવ્યો, આ 2 આવ્યા, 2 થયું. બીજી હાર ત્રીજો સ્તંભ, -1 ઘાત 2 + 3, બીજી હાર ત્રીજો સ્તંભ, આ ઓછા 1નો સહવ્યો, આ કેન્સલ, 1 0 0 1 +1, તો આ -1. બીજી હાર પૂરી. ત્રીજી હારમાં એક ઘટક પહેલાં બતાવું છું, A32 32 એટલે ત્રીજી હાર બીજો સ્તંભ. શા માટે કહો? આ કેન્સલ, 1 3 4 ઓછા 1, આ ઓછા 1 5 ઘાત, એટલે આ ઓછા 1 ઓછા 12 ઓછા 13 વત્તા 13. હવે બે સીધા લખી નાખું છું. A31 31 એટલે 0 ઓછા 20 ઓછા 20, આ સીધું વત્તા 20 થઈ ગયું. સોરી, ઓછા 20 જ રહેશે, આ વત્તા થાય એટલે
અને છેલ્લો A33 -1 ઘાત 3 વત્તા 3 ગુણાવું છું ખાલી સીધા 3 3 એટલે આ ઘટક 5 ઓછા 0 5 તો આ 5 જ રહેશે. ઉપનિષાયક અને સહવ્યુહમાં ફેર શું? આગળ આ -1 આવે સહવ્યુહમાં. ઉપનિષાયકમાં કંઈ ના આવે. એમાં ખાલી એટલું ઘટક જે હારને સમમાં હોય કેન્સલ, બાકીના 4 ઘટક એને સ્થિતિમાં રાખો, એનો દ્વિહાર નિશાયક અને એનું મૂલ્ય શોધી લો. ઉપનિષાયકમાં કોઈ નિશાની આવશે નહીં વધારાની. સહવ્યુહમાં શું આવશે? તો કે આ તો આવે જ કે ઘટક જે હારને સમમાં હોય એ કેન્સલ, બાકીના 4 ઘટક એને સ્થિતિમાં રાખો, એનો દ્વિહાર નિશાયક. પણ આગળ શું આવે? -1 ઘાત i + j. આ એટલે હારનો નંબર, જે એટલે સ્તંભનો નંબર. એટલે અહીંયા જો તમે આ રીતે લખતા હો તો આ બે નંબર હોય એ જ ઘાતમાં સરવાળો કરી દેવાનો છે. બોલો, ખ્યાલ આવે? થોડીક પ્રેક્ટિસ કરવી પડે. અને આ સૌથી કામનો મુદ્દો આ સહવ્યુહ. આના આધારે આગળ ઘણું બધું છે. સહવ્યુહના આધારે મોટા દાખલા છે. આના આધારે અત્યારે બધું લખવાનું છે, ધીમે ધીમે ડાયરેક્ટ શીખવાનું છે. હવે જુઓ, એ ડાયરેક્ટની એક માહિતી આપું, સાંભળજો. ડાયરેક્ટ એટલે શું? આ તમે 9 સહવ્યુહ શોધ્યા ને, એ 9 સહવ્યુહ ધ્યાનથી જોશો ને, 1 2 3 અને 4, આ 4 ઘટકમાં જ આગળ માઇનસ આવ્યું હોય. જો આ ઘટકનું સ્થાન એટલે A12, આ 12માં આગળ માઇનસ આવે જુઓ છે. આનું સ્થાન A21, એમાં આગળ માઇનસ આવે જુઓ છે. આનું સ્થાન A23, એમાં આગળ માઇનસ આવે જોઈએ. હું સ્થાન બોલું છું ને, એમાં હાર અને સ્તંભના નંબરનો સરવાળો કરો ને તો એકી સંખ્યા આવે. A32 એટલે જ આ બતાવ્યો, એમાં આગળ -1 આવે. બાકીના બધામાં તો આગળ +1 જ આવે જુઓ. A11 એટલે 1 ને 1 2 થવાનું, A13 1 ને 3 4 ઘાત થવાની, A22 2 ને 2 4 ઘાત થવાની, A31 3 ને 1 4 ઘાત થવાની, A33 3 ને 3 6 ઘાત થવાની. બાકીના ઘટકમાં તો આગળ +1 જ આવે. આ 4 જ ઘટક એવા છે કે જેમાં આગળ માઇનસ આવે. શા માટે બતાવ્યું? તો કે મને યાદ હોય કે આ 4 ઘટકમાં આગળ માઇનસ આવે તો હું સહઅવયવ મોઢે શોધી શકું. ઉપનિષાયક તો તમે મોઢે શોધી જ શકો. આ એક તો કે 10 ઓછા ઓછા વત્તા 1 11. સહઅવયવમાં યાદ રાખવા માટે હું એમ કહું કે આ 4 ઘટક, તો હવે આ 4 ઘટકને કંઈક નામ આપું યાદ રાખવા માટે. કંઈક શબ્દ આપું, નામ તો નહીં પણ. તો કે આ નિશાયક હોય ને, એમાં વચ્ચે આમ ચોકડી બનાવો ને, ચોકડી ખબર પડે ને ભાઈ, ક્રોસ, એના આ 4 છેડા હોય ને, એમાં આગળ માઇનસ આપવાનું. હું એવી રીતે યાદ રાખવાનું કહું છું. આ ચોકડી અહીંયા વચ્ચે બનાવી, એના આ 4 છેડા છે, એમાં આગળ માઇનસ. જો હવે હું આ 0નો સહઅવયવ ડાયરેક્ટ શોધી શકું. આ 0 તો કે આમ કેન્સલ, 6 ઓછા 0 6, આગળ માઇનસ. એમ કે આ 3 તો કે આ કેન્સલ, 0 ઓછા 4, આગળ માઇનસ એટલે ઓછા 6 વત્તા 4. પછી આ ઘટક આવે તો મને ખબર હોય કે એ પ્લસ જ હોય, તો કે આ કેન્સલ, 0 ઓછા 20 તો કે ઓછા 20. આ 4 ઘટકમાં જે મૂલ્ય આવે એને આગળ માઇનસ ગુણાવી દઈશ તો ડાયરેક્ટ સહઅવયવ મળે ને. આ યાદ રાખી લેવાનું. ક્લિયર? હવે જુઓ, દાખલો ગણતા પહેલાં એક હું પ્રમેય લખીશ. પ્રમેય અથવા સૂત્ર, તમે જે કહો એ. સૂત્ર અથવા પ્રમેય, જે કહો. જોજો, નિશ્ચાયકની કોઈ પણ હાર કૌંસમાં સ્તંભ, એનો અર્થ હાર કે સ્તંભ, કે લખી દો, કે સ્તંભ ને તેના અનુરૂપ સહઅવયવ વડે ગુણીને સરવાળો કરતા નિશ્ચાયકનું મૂલ્ય મળે છે.
નિસ્સહાયકની કોઈપણ હાર કે સ્તંભના ઘટકોને એના અનુરૂપ સહઅવયવ વડે ગુણી અને સરવાળો કરું ને એટલે નિસ્સહાયકનું મૂલ્ય મળી જાય. એટલે મેં આગળ જ્યારે નિસ્સહાયકનું મૂલ્ય શીખવાડ્યું ને ત્યારે હું વારંવાર બોલતો હતો કે હું પહેલી હારથી શીખવાડું છું. પણ ખરેખર નિસ્સહાયકનું મૂલ્ય કેટલી રીતે શોધી શકાય? 6 રીતે. પહેલી હારથી, બીજી હારથી, ત્રીજી હારથી, એ જ રીતે પહેલા સ્તંભથી, બીજા સ્તંભથી, ત્રીજા સ્તંભથી. ઓકે. હજુ એક બીજો પ્રમેય છે. નિશ્ચાયકની કોઈ પણ હાર કે સ્તંભ ના ઘટકોને તેના અનુરૂપ સહઅવયવ વડે ગુણીને. આ તો હું આનું આ લખવા માંડ્યો. બદલવાનું છું વાક્ય. અન્ય હાર કે સ્તંભના અનુરૂપ સહઅવયવ વડે ગુણીને સરવાળો કરતા મૂલ્ય 0 મળે. આમાં ફિક્સ હોય કે નિસ્સહાયકની કોઈપણ હાર કે સ્તંભના ઘટકોને અન્ય હાર કે સ્તંભના અનુરૂપ સહઅવયવ વડે ગુણી અને સરવાળો કરું તો 0 થઈ જાય. એને એ જ સહઅવયવ વડે ગુણીને સરવાળો કરું તો નિસ્સહાયકનું મૂલ્ય મળે. કઈ રીતે બતાવું છું એક ઉદાહરણ લઈને. એના માટે હું લઉં છું સ્વાધ્યાય 4.4નો ત્રીજો દાખલો. આમાં ઘણું બધું બતાવીશ એક સાથે, જોજો. બીજી હારના સહઅવયવથી 5, 2, 1, 3, 0, 2, 8, 1, 3 નું મૂલ્ય શોધવું છે. શું કીધું છે? બીજી હારના સહઅવયવનો ઉપયોગ કરીને. એટલે પહેલાં હું એ બતાવીશ, જોજો. જુઓ, બીજી હારના સહઅવયવ એટલે A21, આ બેનો સહઅવયવ. હવે તમને જુઓ ડાયરેક્ટ કહું કઈ રીતે લખાય. આ બે જે હાર અને સ્તંભમાં છે કેન્સલ. 3, 2, 8, 3 બચે. 3 તેરી 9, 8 દુ 16. 9 ઓછા 16 ઓછા 7. અને આ ઘટક છે ચોકડીનો આ છેડો. આ 4 માઇનસ આવે તો ઓછા 7 ને ઓછા ગુણાવી દો એટલે ઓછા ઓછા કેવા થઈ ગયા? વત્તા 7. A22 એટલે આ 0નો સહઅવયવ તો જ કેન્સલ. બીજો સમ. 5, 3, 15 ઓછા 8, 1, 8. 15 ઓછા 8 એટલે 7. આમાં જે મૂલ્ય આવે એ લખવાનું. A23 બીજી આ ત્રીજો સ્તંભ એટલે આ 1 એનો સહઅવયવ તો આ કેન્સલ. બીજી આ ત્રીજો સ્તંભ 5 દુ 10 ઓછા 3, 1, 3. 10 ઓછા 3, 7. આ ઘટક છે તો આગળ માઇનસ ગુણાવી દઈશ ઓછા 7. આ નિસ્સહાયકની વચ્ચે આમ ચોકડી પાડું, એના 4 છેડા હોય, એમાં જે સહઅવયવ છે એને આગળ માઇનસ ગુણાવવાનું થાય. ઓલી -1ની i + j ઘાતથી. એ મેં તમને છેલ્લે કીધું કે આ સીધું આ રીતે. આ 4 છેડા જે આવશે ને ત્યારે મૂલ્ય શોધીને જે આવશે ને હું માઇનસ ગુણાવી દઈશ. બાકીના ઘટકમાં માઇનસ નહીં ગુણાવું, જે મૂલ્ય આવશે લખી નાખીશ. હવે આ રકમ શું કહે છે કે જુઓ આ 2, ઓકે, એને એનો સહઅવયવ ગુણાવવાનો કયો છે 7 વત્તા આ 7 કોનો સહઅવયવ છે? 0નો. તો 0 ને એનો સહઅવયવ ગુણાવવાનો 7 વત્તા 1
એને એનો સહઅવયવ ગુણાવાનો -7 કે જે ઘટકનો સહઅવયવ શોધો એ જ ઘટકને સહઅવયવ ગુણાવવાનો 2નો સહઅવયવ 7 0નો 7 અને 1નો -7 અને પછી એનો સરવાળો કરી દેવાનો તો જો આ 7 દુ 14 -7 7 આ નિશ્ચાયકનું મૂલ્ય અમે બીજી હારના સહઅવયવનો ઉપયોગ કરીને શોધ્યું કહેવાય. આપણે પહેલી હારથી શીખ્યા ને જોજો આ પહેલી હારથી 5 જોજો 0 -2 એટલે -2 5 ગુણ્યા -2 અહીંયા લખું છું -10 ઓકે. આ 3 જોજો 6 -1 5 5 ગુણ્યા 3 15 અને આપણે એમ કહીને સૂત્રની નિશાની માઇનસ હોય -15 ઓકે. 8 આ કેન્સલ 4 - 0 એટલે 4 8 4 32 ક્યાંક ભૂલ આવી છે. આ બે જવાબ સરખા આવે ભાઈ. આ 32માંથી 5 ના બરાબર છે 32 35 નથી આ 25 છે 32 - 25 7 જો આની 7નું મૂલ્ય આવી ગયું જોઈ લો પહેલી હારથી. આ બીજી હારથી શું આવ્યું 7 ખ્યાલ આવે છે. એ આ પ્રમાણે કહેવાય કે નિશ્ચાયકની કોઈ પણ હાર કે સ્તંભના ઘટકોને તેના અનુરૂપ સહઅવયવો વડે ગુણીને સરવાળો કરી દો એટલે નિશ્ચાયકનું મૂલ્ય મળે. તો નિશ્ચાયકનું મૂલ્ય હવે તમે કેટલી રીતે શોધી શકો? 6 રીતે. જુઓ પહેલી હારથી અમે શોધીને બતાવ્યું આપણે શીખાય પહેલાં, પછી બીજી હારથી, ત્રીજી હારથી, એ જ રીતે પહેલાં બીજા ત્રીજા સ્તંભથી. ખ્યાલ આવે છે? આ દાખલો આમ ના પૂછાય પણ એમસીક્યુ પૂછાય છે ભાઈ. આ જ વસ્તુ બીજી હારના સહઅવયવનો સરવાળો શોધો. એમસીક્યુમાં થોડું એવું પૂછે કે બીજી હારથી મૂલ્ય શોધો. એ તો તમે પહેલી હારથી શોધી લો તો જવાબ એ જ આવે ને. પણ હું એમ કહું કે બીજી હારના સહઅવયવનો સરવાળો કરો તો તમારે આ લેવું પડે 7 7 14 - 7 જવાબ 7. પણ આ બે હતી બાયચાન્સ સરખું થયું, એ બે સરખું થાય એવું નહીં. હું તમને કહું ત્રીજી હારના સહઅવયવનો સરવાળો શોધો તો આના સહઅવયવ આ રીતે એમસીક્યુ પૂછાય છે. ખાસ એ રીતે ધ્યાન રાખજો. અને આ પ્રમેયની માહિતી આવી ગઈ. ખ્યાલ આવે છે? હવે જુઓ સાંભળજો તો આ મૂલ્ય કેટલી રીતે શોધાય? 6 રીતે. એ ખ્યાલ આવી ગયો. હવે હું આનો તમને એક એમસીક્યુ આપું. જુઓ આ એમસીક્યુ છે, એક એમસીક્યુ આપું આ જ રકમને ધ્યાનમાં રાખીને. બસ આમાંથી આ જ શીખવાનું છે. પહેલા સ્તંભના સહઅવયવોનો સરવાળો બરાબર એમસીક્યુ ખાલી જગ્યા આપી દીધી. તો હવે આપણે શું કરવાનું? જો એમસીક્યુ બધું લખવું પોસાય નહીં. આ 5 આમ ડાયરેક્ટ હો 0 - 2 -2 5 ગુણ્યા -2 -10 એ સોરી 5 નહીં ગુણાવાના ખાલી સહઅવયવનો સરવાળો તો 5નો સહઅવયવ 0 - 2 -2 2નો સહઅવયવ 9 - 16 -7 પણ આ ઘટક છે એટલે ઓછા ગુણાવું તો ઓછા ઓછા વત્તા 7 આ બેનો સહઅવયવ. 1નો સહઅવયવ 3 - 0 તો કે 3 7 ને 3 10 - 2 8. હવે હું અહીંયા તમને આપું કે તમારે આવો દાખલો બીજા સ્તંભ, ત્રીજી હાર બે માટે ગણજો. બીજા સ્તંભના સહઅવયવનો સરવાળો, ત્રીજી હારના સહઅવયવનો સરવાળો. હજુ પાછું એમસીક્યુ કરાવીશ ત્યારે ગુજકેટના એમસીક્યુ લઈશ એટલે એની પ્રેક્ટિસમાં આવું પાછું કરાવીશ. આવશે તો અત્યારથી આવડી તો જાય તો ત્યારે પાછું સીધું આવડતું જોઈએ. ફટફટ ગણી નાખાય. બોલો આ ખ્યાલ આવી ગયો? અત્યારે જ દાખલો આ હતો ખાલી, બાકી બધું મેં વધારાનું શીખવાડ્યું. હજુ એક મારે એક્સ્ટ્રા શીખવાડવું. જો આટલો જ દાખલો હતો કે બીજી હારના સહઅવયવથી આનું મૂલ્ય શોધો. તો બીજી હારના સહઅવયવ શોધ્યા એને ઘટક સાથે ગુણાઈને સરવાળો કરી દીધો, નિશ્ચાયકનું મૂલ્ય આવી ગયું. આ એક એક્સ્ટ્રા મેં કીધું. એ જ રીતે આ પ્રમેય બી એક્સ્ટ્રા છે. નિશ્ચાયકની કોઈપણ હારના ઘટકોને અન્ય હારના સહઅવયવ વડે ગુણીને સરવાળો કરવો. જુઓ હવે એના માટે મારી પાસે આટલા સહઅવયવ તૈયાર છે એટલે હું સીધો એનો ઉપયોગ કરી નાખું છું. પછી નહીં તો કંટાળો આવવા મળશે એક ને એક ટોપિકમાં. જુઓ
આ સહઅવયવ છે બીજી હારના છે. ઓકે, એને હું પહેલી હારના ઘટકો સાથે ગુણાવું છું. જોજો આ 5. ઓકે, આ 5 કહેવાય પહેલી હાર પહેલો સ્તંભ, તો એને અનુરૂપ સહઅવયવ આનો કહેવાય 7. ઓકે, પછી આ 3, તો એનો અનુરૂપ સહઅવયવ કહેવાય બીજી હારનો 7. પછી 8, એને અનુરૂપ સહઅવયવ કહેવાય -7. બોલો, ખબર પડી કે કોઈ પણ હાર કે સ્તંભના ઘટકોને અન્ય હાર કે સ્તંભના અનુરૂપ સહઅવયવ વડે ગુણી અને સરવાળો કરતા. જોઈ લ્યો શું થાય. 35 7 3 21 ઓછા 8 7 56 0. નિશ્ચયકનું મૂલ્ય ના થાય, 0 મળે. બીજું, મારી પાસે પહેલા સ્તંભના સહઅવયવ શોધેલા પડ્યા છે, -2 7 અને 3. એનો હું બીજા કે ત્રીજા સ્તંભના અનુરૂપ ઘટક સાથે ગુણાઈને સરવાળો કરી દઉં. ધારો કે હું ત્રીજા સ્તંભના ઘટક લઉં છું. જુઓ 8, આ પહેલો ઘટક, તો એને 5નો સહઅવયવ ગુણાવાય. 5નો સહઅવયવ છે -2 વત્તા 1, તો એના 2નો સહઅવયવ ગુણાવાય. 2નો સહઅવયવ છે 7 અને હું લઉં 3, તો આ 1નો સહઅવયવ ગુણાવાય. 1નો સહઅવયવ છે 3. આ રહ્યા 3 સહઅવયવ છે. આ 5નો છે, આ 2નો છે ને આ 1નો. 8 ને 5નો, 1 ને 2નો, 3 ને. તો કોઈ પહેલા સ્તંભના સહઅવયવને ત્રીજા સ્તંભના અનુરૂપ ઘટક સાથે ગુણાઈને સરવાળો કર્યો. -16 વત્તા 7 વત્તા 9 0 આવી ગયો. તો આ એક્સ્ટ્રાનો પ્રમેય સમજાવી દીધો. આ MCQ પૂછાય છે ભાઈ, એટલે આવી ગયા સહઅવયવની ઘણી બધી માહિતી. છેલ્લું, આ જે સૂત્ર લખ્યું, કંઈ નહીં, ચલો ને હવે ઘણું આટલું. હવે દાખલો બદલાવો. આટલું જરાક શાંતિથી ધીમે ધીમે જોઈને તૈયાર કરી દેજો. પાછું MCQમાં લઈશ, અત્યારથી આવડી જવું જોઈએ. જુઓ, આપણે જે પ્રમેય લખ્યો ને એનું એક MCQ સ્વરૂપ. દાખલા નંબર 5 MCQ છો. આવી રહ્યા તો 4 ઓપ્શન લખ્યા એટલે ખ્યાલ આવી ગયો ને MCQ છે. ઓકે, જોજો. આ નિશ્ચાયક છે. AI જેનો સહઅવયવ કેપિટલ AI છે. ટૂંકમાં જે અક્ષર લખો એનો કેપિટલ અક્ષર એટલે એનો સહઅવયવ. તો આ નિશ્ચાયકનું મૂલ્ય, આ 4માંથી શું નિશ્ચાયકનું મૂલ્ય બતાવે? એટલે પ્રમેયનો ઉપયોગ થઈ ગયો. જુઓ, પહેલો આપણે પહેલેથી જો શરૂ કરીએ. A11, તો કે આ ઘટક. A31 એટલે આ એને ગુણાવ્યો. આ છે પહેલી હારનો ઘટક 1 1. એના સહઅવયવ કયોનો ગુણાવ્યો? ત્રીજી હારનો. તો નિશ્ચાયકનું મૂલ્ય તો ના મળે. ઓકે, ત્યાંથી જ પૂરું થઈ ગયું. બીજું, A11 એને 1 1 ગુણાવ્યો. હા, એનો જ સહઅવયવ છે. A12 એટલે આ, એને 2 1 એટલે આ ગુણાવ્યો. ન મળે નિશ્ચાયકનું મૂલ્ય. ત્રીજો ઓપ્શન A21, તો કે આ, એને 1 1 ગુણાવ્યો. ઓકે છે. આ બીજી હાર છે, એને પહેલી હારનો સહઅવયવ ગુણાવ્યો. નિશ્ચાયકનું મૂલ્ય ના મળે. હવે છેલ્લો ઓપ્શન તો હોય છતાંય બતાવી દઉં, જોઈ લે. A11 A11, A21 A21, A31 A31. ટૂંકમાં પહેલા સ્તંભના ઘટક છે આ. એને એના અનુરૂપ સહઅવયવ વડે ગુણી અને સરવાળો કર્યો છે. તો આનાથી નિશ્ચાયકનું મૂલ્ય મળે. એટલે અહીંયા અત્યારે આન્સર થશે D. થઈ ગયો આન્સર D. ખબર પડી ગઈ? કોઈ પણ હાર કે સ્તંભના ઘટકને એના અનુરૂપ સહઅવયવ વડે ગુણી સરવાળો કરવો એટલે નિશ્ચાયકનું મૂલ્ય મળે. તો જો આનું એક વ્યાપક MCQ રૂપાંતર કરી દીધું. અને આ જવાબ D કોનાથી બતાવે છે? પહેલા સ્તંભથી બતાવે છે. હવે એક એક્સ્ટ્રા વસ્તુ બતાવું. જુઓ, આ જ MCQમાં આ બધું આમ નામ રાખો. AI જે છે હોય તો અહીંયાથી નવો MCQ લઉં છું એક્સ્ટ્રામાં. ના ના ના, ત્યાંથી નહીં. એક્સ્ટ્રામાં કે આ ડેલ્ટાનું મૂલ્ય આની હોય તો આ પૂછું. આ C અને અહીંયા C લખી આપો અને બરાબર ખાલી જગ્યા આપો. અહીંયા C લખ્યો છે આખો, આ C આખો અહીંયા લખ્યો છે. જોજો ધ્યાનથી શું કહેવા માગું છું.
અત્યારે બનાવવું છું એટલે મારે જરાક વિચારવું તો ખરું ને. જુઓ A21 આ 21 એને ગુણાવ્યો પહેલી હારનો સહઅવયવ A11 તો અનુરૂપ સહઅવયવ છે. A22 એને ગુણાવ્યો A12 તો આને અનુરૂપ સહઅવયવ ગુણાવ્યો છે, અન્ય હારનો છે. A23 તો એને પહેલી હારનો સહઅવયવ 13 ગુણાવ્યો. તો આ સી ઓપ્શન એવું કહે છે કે પહેલી હારના ઘટકોને બીજી હારના ઘટકોને પહેલી હારના અનુરૂપ સહઅવયવ વડે ગુણીને સરવાળો. એ અહીંયા મેં લખ્યો હોય સી ઓપ્શન, અને બરાબર કરીને ખાલી જગ્યા આપું. ચલો ને લખી દઉં, આળસ નહીં કરવી. A21 11, A22 12, A23 A13 બરાબર ખાલી જગ્યા આમ આપ્યું હોય. નીચે હવે 4 ઓપ્શન. હવે આ રકમ જ થઈ ગયો ભાઈ, હવે સી લખવાની જરૂર નહીં. નીચે 4 ઓપ્શન હોય 0, 2, 4, 5 એવું. આપણે જવાબ શું લખવાનો? 0. મેં એક્સ્ટ્રાનો જે પ્રમેય લખાયો હતો એ આવી ગયા બંને ઉપયોગ. તો આજ હવે તમારે સ્વાધ્યાય 4.4 કરી દેવાનું આખું. એમાં 1 થી 5 દાખલા છે અને આવા જ 2 ઉદાહરણ છે. ઉદાહરણ 3 છે ભાઈ, ઘણા છે. 19 થી 22 4 છે ઉદાહરણ. 19 થી 22 એટલે શું? ઉપનિષયક અને સહઅવયવની પ્રેક્ટિસ થઈ જાય. ખાસ સહઅવયવ એનું કારણ નવો લેક્ચર હું નવા ટોપિકથી ચાલુ કરીશ. નામ નવું આવશે પણ અંદર શોધીશું સહઅવયવ જ. આના પછીનું સ્વાધ્યાય સહઅવયવ જ શોધીશ, એટલે એ ખાસ પ્રેક્ટિસ કરી દેજો.